એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય જામનગર વૈષ્ણવ સમાજ તથા હિન્દુ ધર્મ સંસ્થાઓ દ્વારા મોટી હવેલીના વલ્લભરાયજી મહોત્સવના નેતૃત્વમાં મહારાજ ફિલ્મના વિરોધમાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। યશરાજ ફિલ્મ્સ દ્વારા વિવાદાસ્પદ ફિલ્મ મહારાજ સામે સમગ્ર દેશમાં ચોમેર વિરોધ થઈ રહ્યો છે। હાઈકોર્ટ દ્વારા ફિલ્મ જોયા બાદ ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે। તે દરમિયાન રાજ્યભરમાં સનાતન ધર્મની અને વૈષ્ણવ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે તે અંગે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જામનગરમાં પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય જામનગર વૈષ્ણવ સમાજ તથા હિન્દુ ધર્મ સંસ્થાઓ દ્વારા મોટી હવેલીના વલ્લભરાયજી મહોદયના નેતૃત્વમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ વેળાએ વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ભરતભાઈ મોદી, જામનગર જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા, જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી, જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, જામનગર લોહાણા સમાજના ઉપપ્રમુખ તથા નવાનગર બેંકના ડાયરેક્ટર ચેતનભાઈ, વીરદાદા જશરાજ ફાઉન્ડેશન, જનજાગૃતિ અભિયાન સમિતિના પ્રમુખ ભરતભાઈ કાનાબાર, હિન્દુ સેનાના પ્રદેશ અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટ, પૂર્વ મેયર અમીબેન પરેખ, પૂર્વ ડીજીપી તથા સિનિયર વકીલ બિમલભાઈ ચોટાઈ, ધારાશાસ્ત્રીઓ સર્વ, દિલીપભાઈ મામતોરા, કિરીટભાઈ સોલંકી, હેમલભાઈ ચોટાઈ, મિલનભાઈ મોદી, વૃજલાલભાઈ પાઠક સહિતના વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। એની પ્રસિદ્ધિ સામે એક વિરોધ નોંધાયો અને એ જે ફિલ્માંકન થયું છે જે સૌરભ શાહની પુસ્તક નવલકથા મહારાજ ઉપર એ બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાનો એક વિવાદ હતો જે પૂર્ણ થઈ ચૂક્યો છે। એ વિવાદને પુનર્જન્મ આપવા સ્વરૂપની એક આ પ્રતિક્રિયા જે સમગ્ર સમાજને કે ધાર્મિક વાતાવરણને તોડી નાખે એ સ્વરૂપની હોવાથી એ અંગે આજે આ સમુદાય ઉપસ્થિત થઈ અને આપની સમક્ષ એક ફરિયાદ અરજી સ્વરૂપે રજૂઆત કરવા માંગી રહ્યું છે જે આપને લેખિત સ્વરૂપે આપવામાં જરા ખાલી પાછળ સેજ પાછળ આવી ગયો ભાઈ પાછળ આવ ને મિતેશભાઈ બે ભાઈ એવું થયું। જી સર अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।